નમસ્કાર. મારા માટે આજે ખરેખર અનેરો પ્રસંગ એટલા માટે બને છે કે જન્મે હું જૈન છું, લગ્ને હું બ્રાહ્મણ છું અને આજે આ પર્યુષણ સાહિત્ય પર્વમાં જે મારો વ્યવસાય ધર્મ છે, ગુજરાતી ભાષાનું અધ્યયન અને અધ્યાપન, એનો એક સુયોગ સધાયો છે. મને મજા એક વાતની એ આવી રહી છે કે જે ગુરુ જેવા થવું મને ગમે છે. હંમેશા ઈચ્છું કે એક શિક્ષક, એક ગુરુ કેવા હોય, એવા સતીશભાઈ વ્યાસ સર અહીં ઉપસ્થિત છે અને મારા માટે બહુ જ ગર્વની અથવા તો ગૌરવની વાત છે કે જ્યારે એમણે કહ્યું કે હા, તમારી જ્યારે વાત હશે ત્યારે હું હોઈશ, ત્યારે ખરેખર મને ખૂબ મજા આવી હતી કે જે ગુરુને તમે દિલથી પ્રણામ કરતા હોવ એ ગુરુ તમારી સામે હોય અને તમને વાત મૂકવાનો એક મોકો મળે. સરને પ્રણામ કરીને બીજું જે મારે આભાર માનવો છે એ આના આયોજક મનીષભાઈનો. મનીષભાઈએ આખું આ જે સત્ર ઊભું કર્યું છે એમાં મજાની વાત એ થઈ છે કે લગભગ પહેલા દિવસથી આનંદગંજી વિશે તો બરાબર છે, પણ લગભગ દરેક જગ્યાએ આ વાત થઈ કે સર્જક વિશે પરિચય નથી મળતો અને એ પરિચય નથી મળતો એનું કારણ ત્યાં રહેલું સાધુત્વ છે, મમત્વ છોડ્યું છે. પોતે કોણ છે એની સાથે મતલબ નથી, પણ પોતે જ્ઞાનનો ક્યાંક કોઈક અંશ ધરાવે છે અને એમને લોકો સુધી લઈ જવો છે. અથવા તો અમે જ્યારે ભણતા હતા ત્યારે જેમ કહેવાતું હતું કે સાહિત્ય જે છે ને એક ક્વિનાઇન જેવું હોય છે કે એને જે કહેવું હોય છે એ કહી દે છે, પણ મીઠા રસમાં લિપ્ત કરીને કહે છે. તો આ સાધુઓએ પણ એવું જ કર્યું છે. બેને જે આત્મજ્ઞાનની વાત કરી, આત્મસાક્ષાત્કારની પળની વાત કરી, પણ એ કથાના એવા મીઠા રસમાં વણી લઈને આખી વાત મુકાય કે પેલો આત્મા સાક્ષાત્કારની પળની જે વાત આવી જાય અને એ અંદર ક્યાંક ઘૂંટાઈને ઉતરી જાય અને એનો ખ્યાલ પણ ન આવે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે. બીજું, મનીષભાઈનો આભાર એટલા માટે માનવાનો કે આ મને જે કૃતિ આપી નેમિનાથ ચતુષ્પદિકા, એ કૃતિ તો મેળવી શકાય પણ ક્યાંય એનો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નહોતો. અને આજે જ્યારે જેને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ હોય એને પછી જો આવી ડૂબકી લગાવવાની આવે તો કેવી મજા પડે. કેટલા બધા શબ્દો, કેટલા બધા અર્થો. બેને તો સંશોધનની રીતે આખી વાત કરી જ છે, પણ કૃતિમાંથી પસાર થતી વખતે પણ ઘણી બધી જગ્યાએ આવું બન્યું કે દાખલા તરીકે કડડેરા શબ્દ આવે તો કડ શબ્દનો અર્થ પણ મળે છે અને ડેરા શબ્દનો પણ અર્થ મળે છે. હવે આ બે શબ્દ છે કે એક શબ્દ છે? આગળ સંદર્ભ એવો છે કે ભાઈ વરસાદ પડ્યો છે તો વૃક્ષ તરબોળ બને, ગિરનાર પર કડડેરા, ગિરનાર જેવો કડડેરા, ગિરનાર પર કડડેરા, એટલે ગિરનાર પર ઘાસ ઉગી ગયું છે એવું સમજવું, કે પછી કડડેરા શબ્દનો જે એક અર્થ છે કઠોર, કે ગિરનાર કઠોર છે એમ અર્થ કરવો. તો એ રીતે એક સરસ સાહિત્ય યાત્રા, જ્ઞાન યાત્રા, ભાવ યાત્રા અને ભાષા યાત્રા જાણે એક સાથે ચાલ્યા છે. એટલે એ માટે મનીષભાઈની આભારી છું, આવી તક આપી એ માટે. છેલ્લા 2-3 દિવસથી આપણે જે સાંભળીએ છીએ, વાત થાય છે કે પૃથ્વીચંદ્ર ચરિત છે તો એ કેવા કેવા સુખ અને દુઃખમાંથી પસાર થયા છે. ભરતેશ્વર બાહુબલી રાસ છે તો ભરત અને બાહુબલી એ લોકો યુદ્ધ કરે છે. તે દિવસે દર્શનાબેને પણ કહ્યું કે એક સાધુને, એક બાવાને આ બધું કહેવાની જરૂર શું કામ પડે? જે દુનિયા એણે જોઈ નથી એ દુનિયાને એ આટલું ઊંડાણથી કેમ વર્ણવે? પણ એમાં મૂળ વાત આ જ આવે છે કે જે સૌથી પહેલી આનંદગંજીવાળી વાત થઈ હતી એ વખતે કે સંસાર અસાર છે એવું નથી કહી રહ્યા, સંસારમાં સાર છે, પણ એનાથી વધુ એક દ્રષ્ટિ જો આપણે કેળવી શકીએ,
એક સીધું સાદું એક ઉદાહરણ આપું, કદાચ વાતને તરત પકડાય. એક જણે ગુરુજનને પૂછ્યું કે સંસાર કેમ છોડવો, કેવી રીતે છૂટે સંસાર? તો ગુરુએ કીધું કે પણ તાર સંસાર છોડવો છે શું કરવા? પેલું કે પણ સંસાર છૂટે કેવી રીતે? તો કે સંસાર છૂટે જ નહીં, તમે સંસાર છોડી જ ન શકો. તો કે તો પછી આ બધા સાધુઓ થાય છે તે? એટલે કે હું તને એક ઉદાહરણ આપું કે તારા હાથમાં ગરમ ચીપિયો છે તો શું થાય? તો કે છૂટી જાય. તો કે બસ આટલી જ વાત છે. જે ક્ષણે સંસારમાં કોઈક ગરમીનો અનુભવ થાય, કોઈક અનકમ્ફર્ટનેસનો અનુભવ થાય ને જો એ છૂટી જાય તો શક્ય છે, બાકી તમે સંસાર છોડી નથી શકતા. આ વાતને અહીંયા આગળ એટલા માટે મૂકું છું કારણ કે આપણે જ્યારે નેમિનાથ ચતુષ્પાદિકાની વાત કરીશું તો એમાં આ વાત આવશે આગળ. તો નેમિનાથ ચતુષ્પદિકાની વાત ઉપર હું આવું ત્યારે ઘણી બધી વાત બેને કરી દીધી છે કે એનો જે સમય છે એ લગભગ 1353નો, આમ જોવા જઈએ તો બહુ ઉલ્લેખ નથી મળતો, પણ જીન વિજયજીએ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે સંવત 1353ની આ કૃતિ છે. એમના માત્ર ગુરુ વિશેનો જ પરિચય મળે છે, એ સિવાય બીજો કોઈ પરિચય મળતો નથી. બીજી વાત જે છે એ છે કે આ એક બારમાસા સાહિત્ય સ્વરૂપ છે. બારમાસા સાહિત્ય સ્વરૂપની ખાસિયત જ આ છે કે એમાં વિપ્રલંબ શૃંગાર કેન્દ્ર સ્થાને છે અને એનો અંત જે છે એ સંયોગ શૃંગારમાં આવે છે. તમે જુઓ, ભરતેશ્વર બાહુબલી રાસ વીર રસને લઈને ચાલે છે અને અંતે ઉપશમ છે. તમે સ્થુલિબદ્ધ ફાગુને લઈને ચાલો એટલે સ્થુલિભદ્ર કોશાના કોઈ પણ કથાનક ધરાવતા કોઈ પણ સ્વરૂપની કૃતિને લઈને ચાલો, અથવા નેમરાજુલ, આ બે બહુ પ્રિય કથાનક રહ્યા છે મધ્યકાળના. તો એમાં શૃંગાર રસ અને પછી ઉપશમ રસ એ દિશામાં ગતિ છે. લગભગ 40 કડીની કૃતિ છે. 40 કડી લગભગ એટલા માટે કહું છું કારણ કે આંકણી જે છે એના કારણે કોઈક એને 40 કડીની પણ કહે છે, 41 કડીની પણ કહે છે. હવે આની જે પાટન છે એ એવી છે કે દરેક માસમાં 3 કડી એમણે ફાળવી છે. અત્યાર સુધી ભૂતકાળમાં જ્યાં ક્યાંય પણ નેમિનાથ ચતુષ્પદિકાની વાત થઈ છે તો લગભગ બધાએ સામાન્ય રીતે એવું કહ્યું છે કે પહેલી કડીમાં ઋતુવર્ણન, બીજી કડીમાં સખીની વાત અને ત્રીજી કડીમાં રાજુલની અથવા તો રાજ્યમતીની વાત, એ રીતે આવે છે. પણ જ્યારે હું આખી કૃતિમાંથી પસાર થઈ ત્યારે હું તમને બતાવીશ કે પહેલી કડી એ રીતે ઋતુવર્ણન લઈને નથી ચાલતી. આપણે એને ઋતુકાવ્ય કહી શકીએ એ રીતે એમાં ઋતુનું વર્ણન નથી. કેવું વર્ણન આવે છે એની વાત હું પછી કરું, પણ હા, એવું કહેવાનું હું ચોક્કસ પસંદ કરીશ, એ ઋતુકાવ્ય નથી પણ એ સંવાદ કાવ્ય છે અને ખૂબ સુંદર રીતે એમાં એ વાત મુકાઈ છે. પણ એ આપણે આગળ વધીશું એમ હું બતાવીશ. હવે મધ્યકાળની જે કૃતિઓ હોય છે એમાં મોટે ભાગે રચનાની દ્રષ્ટિએ આપણને એક ચોક્કસ સ્વરૂપ જોવા મળે છે કે કૃતિના આરંભે મંગલાચરણ હોય, એમાં ઈષ્ટદેવને પ્રણામ કરવામાં આવ્યા હોય અથવા ગણેશજી અથવા સરસ્વતીજીની સ્તુતિ હોય. કાવ્યને અંતે ફલશ્રુતિ હોય, કવિ પરિચય હોય. નેમિનાથ ચતુષ્પદિકામાં આ રીતે જોવા નથી મળતો. એમાં જે મંગલાચરણ છે, આમ જોવા જઈએ તો તમે એને નેમિનાથના સ્મરણથી શરૂ કર્યું એમ તમે કહી શકો, પણ એમને વાત નેમિની નથી કરવી, એમને વાત રાજુલની કરવી છે. અને એટલે એમણે જો મંગલાચરણમાં શું કીધું છે, સોહાગ સુંદરું ધણલાયણું સુમરવી સામિયું સામલવન્નું સખીપતિ રાજલ ચડ ઉત્તરીય 12 માસ સુણી જીમ વજ્જરીય. સુંદર ભાગ્ય ધરાવતી લાવણ્યમયી નાયિકાના શ્યામવર્ણના સ્વામીનું સ્મરણ કરીને સખી સાથેના 12 માસના પ્રશ્નોત્તર જેમ વર્ણવાયા છે તેમ સાંભળો. અહીંયા આગળ એમણે ફોકસ અહીંથી જ
રાજુલ ઉપર કરી દીધું છે કે જે રાજુલ જેનું સતત સ્મરણ કરે છે એવા શામળા કંથને યાદ કરીને હું આ વાત કરું છું. મેં તમને હમણાં જે ભાષાની વાત કરી, અહીંયા આગળ જ્યારે મેં પહેલી વાર વાંચ્યું સખીપતિ રાજલ ચડી ઉત્તરીય, મને થયું કે આ ચડ ઉત્તરની શું વાત હશે, પણ કોશ પાસે ગઈ અને એનો મને અર્થ મળ્યો પ્રશ્નોત્તર, સંવાદ. સામે બે સખીઓ વચ્ચે જે વાત થઈ છે એનો નિર્દેશ આ ચડી ઉત્તરીય શબ્દ દ્વારા છે. અંતમાં પણ કોઈ ફલશ્રુતિ નથી કે તમે આ કૃતિ વાંચશો તો આ લાભ થશે કે આ ફળ મળશે, એવી કોઈ જ વાત નથી. પરિચયની રીતે પણ માત્ર એક જ વાત, રયણ સિંહસુરી પણમિવ પાય બારઈ માસ ભણિયામયી ભાઈ. મારા જે ગુરુ છે રયણસિંહ રત્નસિંહ સુરી, એને પગે લાગી અને મેં આ 12 માસ કીધા. એમણે પોતાનું નામ પણ નથી કીધું અહીંયા આગળ. તો એક જૈન પરંપરાની જે આખી વાત છે કે હંમેશા ગુરુ પરંપરાએ વાત આવે તો માત્ર એટલો ઉલ્લેખ અહીંયા આગળ આપણને મળ્યો છે. એની જે કડીઓ શરૂ થાય છે ત્યાર પછી એક આંકણી આવે છે. આંકણી એટલે ધ્રુવપંક્તિ જેવું કહી શકાય. અને ત્યાં આગળ ખાલી આટલું જ છે કે નેમી કુમારો સુમરવી ગિરનારી સિદ્ધિ રાજલ કન્યાકુમારી. ગિરનારી નેમી કુમારને સિદ્ધિ મેળવનાર કન્યાકુમારી રાજુલ યાદ કરે છે. બસ જે આખી કૃતિની મર્મરૂપ વાત છે તે બધું જ કહી દીધું. અહીંયા ગિરનારી છે, નેમિનાથ છે, સિદ્ધિ કુમારી છે, કન્યાકુમારી છે, એવી રાજુલ સ્મરણ કરે છે નેમિનાથનું. કૃતિનો હાર્દ આ ધ્રુવ પંક્તિમાં આવી જાય છે. આપણે જે કહીએ છીએ કે એમણે પ્રકૃતિ વર્ણન કર્યું છે, તો એવું પ્રકૃતિ વર્ણન આપણને 2-4 જગ્યાએ જ મળે છે, પણ ખૂબ સુંદર રીતે મળે છે. એની ક્યાંય પણ જો નેમિનાથ ચતુષ્પદિકાની વાત કરવાની હોય અને જે પંક્તિઓ વગર એ વર્ણન અધૂરું રહે, એ શ્રાવણ મહિનાથી જ આરંભ થાય છે. શ્રાવણ સરવણી કડુય મેહું ગજ્જઈ વિરહીરી જીજ્જઈ દેહું. આરાધનાબેને ખૂબ સુંદર ગાયું હતું. એની સામે આવું સપાટ બોલવું કદાચ ન રૂચે. વિજ્જુ ઝબક કઈ રખસી જેવ નેમિહી વીણું સહી સહી કેમ. આ શ્રાવણની સરવાણી કડવી લાગે છે. મેઘ ગરજીને વિરહીણના દેહને ક્ષીણ કરે છે. વીજળી રાક્ષસીની જેમ ઝબૂકે છે. આટલા સુધી પ્રકૃતિ વર્ણન છે અને એને જ જોડી દીધું તરત જ રાજેમતીની વ્યથા સાથે. હે સખી, નેમી વગર સહ્યું કેમ જાય. મેં તમને કીધું કે સંવાદ કાવ્ય છે. રાજુલ અને એની સખી બે વચ્ચે સંવાદ ચાલે છે અને વાતની શરૂઆત રાજુલ કરે છે કે આવું વાતાવરણ છે તો નેમ વગર સહન કેમ થાય. એવું જ બીજું માસની વાત એમણે કરી છે. માહમાસી માચઈ હિમરાસી. માઘ માસ એની જે ઠંડક છે એના કારણે ગર્વ ધારણ કરે છે. અને આપણે જાણીએ છીએ કે ઠંડકમાં પ્રિય પાત્ર વધારે યાદ આવે, તો ત્યાં આગળ એક પ્રકૃતિનો ઉલ્લેખ છે. ચૈત્ર માસી વણસઈ પંગુરઈ. ચૈત્ર માસમાં વનસ્પતિ પાંગરી રહી છે. વણી વણી કોયલ ટહકા કરઈ. અને ત્યાં આગળ કોયલ વને વને ટહુકા કરે છે. વૈશાખ, વૈશાખમાં વિહસ્ય વનરાઈ. વનરાજી ખીલી છે. મયણ રિત્તુ મલયાનીલું વાઈ. મદનનો મિત્ર એવો મલયાનિલ વાઈ રહ્યો છે. જેને તમે શુદ્ધ પ્રકૃતિ વર્ણન કહી શકો એવું માત્ર આટલું જ છે. બાકી જ્યાં જ્યાં એમણે પ્રકૃતિની વાત કરી છે ત્યાં ત્યાં એમને ખરેખર વાત કરવી છે રાજેમતીના વિરહની. આમ જોવા જઈએ તો કૃતિની એક એક કડી લઈને જઈએ તો ખૂબ મજા આવે એવું છે, પણ આ તો શું કહેવાય, રસના ચટકા છે. કેવી રીતે ઋતુને અને વ્યથાને જોડ્યા છે, ખૂબ સુંદર રીતે આખી વાત કરી છે. ભાદ્રવી ભરિયા સર પીર કેવી. કેવી રીતે ભાદરવામાં સરોવર ભરાયા છે. પ્રશ્ન કેટલો સામાન્ય છે, પણ ઉત્તર સકરુણ રોઈ રાજલ દેવી. રાજલ એટલું રડી છે કે ભાદરવામાં સરોવર ભરાઈ ગયા છે. માત્ર સરોવરને જ એની વેદના અડી છે નહીં,
ફાગુણ વાગુણી પન્ન પડંતી. ફાગણમાં પર્ણ ખરી રહ્યા છે. પર્ણ ખરી રહ્યા છે. રાજુલ દુઃખી કે તરુ રોયંતી. પર્ણ ખરી રહ્યા છે કે રાજુલ આટલી દુઃખી છે એટલે એની સાથે વૃક્ષો પણ રોઈ રહ્યા છે. પ્રકૃતિ છે, પણ પ્રકૃતિ સાથે ખરેખર એ વાત સાંકળી લે છે, વણી લે છે રાજુલની વ્યથાની. આગળ પણ એ આ રીતે કહે છે, ચંદ્ર બાળી રહ્યો છે, ચંદન હિમ જેવું લાગે છે. અને એ વિરહ વ્યથા કેટલી તીવ્ર છે. પડઈ સિયું નવી રયણી વિહાઈ. રયણી વિદાય લેવાની જે વાત છે, પણ કેવી રીતે વિદાય નથી લેતી? પડઈ સિયું, આ મારા પંડને સાથે લઈને નથી જતી. નેમ ચાલ્યો ગયો છે તો આ શરીર શું કરી રહ્યું છે? આ રાતની સાથે સાથે મને મૃત્યુની જેમ આ રાત, આ અંધકાર મને લઈ કેમ નથી જતો? આ આજે એના દુઃખની વ્યથાની વાત કરી છે કવિએ, ખૂબ સુંદર રીતે કરી છે. પણ મારે તમારી સાથે જે વાત કરવી છે, જે અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યું, એ સંવાદ કાવ્ય કેવી રીતે બને છે. અમે લોકો ગઈકાલે બેઠા હતા અને વાત કરતા હતા. અમને બેયને મજા એ આવી કે એક જૈન મુનિ આ કાવ્ય લખે છે. જૈન તીર્થંકર એના કેન્દ્રમાં છે, અને છતાં રાજુલની જે સખી છે એ નેમિનાથ માટે નકામા અથવા વ્યર્થ કહેવાય એવા શબ્દોનો પ્રયોગ કરે છે, અપશબ્દો વાપરે છે. એક સાધુ પોતાના તીર્થંકર માટે આવા શબ્દો શું કામ વાપરે? કે એ તો કઠોર છે, એ તો આમ છે, આપણે જોઈએ એ તો કાયર છે. તો ત્યાં આગળ રાજુલ પ્રત્યે સખીનો જે સ્નેહભાવ છે એ જુએ છે કે પોતાની સખી તડપી રહી છે, વિહવળ બની રહી છે, તો એને ત્યાંથી પાછી લાવવી છે. એને કે ભાઈ તારો સ્નેહ છે, ખોટી વાત નથી, પણ ભાઈ હવે જે જનારો તો એ જતો રહ્યો, તું ક્યાં સુધી રડ્યા કરીશ? અને માટે એ તીર્થંકર એવા નેમિનાથ માટે પણ આવા શબ્દ પ્રયોગ કરે છે. કેવી રીતે કહે છે? સખી ભણાઈ, સખી બોલે છે, સામીણી મન ઝૂરી, ના ઝૂરીશ તું એના માટે. દુર્જન તણા મ વંચિત પૂરી. દુર્જન છે આ નેમિનાથ. કેમ? કે જે પોતાના પ્રિયજનોની મનની ઈચ્છાને પૂરી નથી કરતા, એવો દુર્જન છે. એના માટે ઝૂરીને તારે શું કરવું છે? ગયવું નેમી તવ વીણઠવું કાંઈ. નેમી જતા રહ્યા તો શું બગડી ગયું? અછઈ અનેરા વરહ સહાય. બીજા ઘણા બધા સારા વર છે, એના માટે તને કોઈ શંકા છે? શા માટે નેમીનું રટણ લઈને બેઠી છું તું? અને એની સામે રાજુલ શું કહે છે? જ્યારે સખી કહે કે બીજા સરસ વર છે, તું જોતો ખરી દુનિયામાં. બોલઈ રાજુલ તૌ ઇહ વયણું નથી નેમી સમમ વર રયણું. એવો વરરત્ન તો બીજો કોઈ નથી. અને તમે જો કેવું સરસ દ્રષ્ટાંત આપે છે. ધરઈ તેજુ ગહગણ સવિતાવ. બધા જ ગ્રહગણ ભેગા થાય તો એનું તેજ ક્યાં સુધી હોય? ગયણી ન ઉગઈ દિણયરુ જાવ. જ્યાં સુધી દિનકર નથી ઉગતો ત્યાં સુધી જ એનો પ્રકાશ છે. હવે જેણે દિનકરને જોઈ લીધો, એને હવે પેલા ગ્રહોનું તેજ ક્યાં દેખાવાનું? વળી પાછી સખી બીજી કડીમાં ક્યાંક કહે છે, નેમી માટે ખિન્ન થવાની જરૂર નથી. જેણે 8 ભવના સ્નેહને ગણકાર્યો નથી, એણે તો તને છેહ દીધો છે. જીણી દિખાડિયું પહેલિયું છેવું ન ગણિયું 8 ભવંતર નેહું. 8 ભવના નેહને નથી ગણ્યો અને તને છેહ દીધો છે, એનું નામ તું રટ્યા કરે છે. તું એણે તારો ગુનો કર્યો છે, એણે તને દગો કર્યો છે. હવે જ્યારે કોઈકના માટે બહુ જ પ્રેમ હોય અને કહે ને કે નામ તો ભઠ્ઠીઓ નથી, એ તરફ જવાય નહીં, તો તરત આવે ભાઈ તને શું ખબર હે કેવો છે ને કેવો નહીં. આવો જ પ્રત્યુત્તર રાજુલ આપે છે. નેમી દયાલુ સખી. નેમી તો દયાળુ જ છે, નેમીને કશું નહીં કહેવાનું.
કીજઈ ઉગ્રસીણ ઉપર રોષું, પોતાના પિતા ઉપર રોષ કરવા તૈયાર છે કે તારે તું કોના પર રોષ કર? ઉગ્રસેન ઉપર, પિતા ઉપર. પશુએ ભરાવ્યું મૂકવું વાળું, નેમ તો મને પરણવા આવતા હતા ને, નેમે ક્યાં મને પરણવાની ના પાડી હતી? આ ઉગ્રસેણે લોચો માર્યો છે, એણે આ વાડો ભરાઈ મૂક્યો અને મુજ પ્રિય સરસ્યું કયું વિહાડું, મારા પ્રિયથી મારો વિયોગ કરાવ. મારા પ્રિયથી જે મારો વિયોગ થયો છે એનું કારણ મારો પ્રિય નથી, મારા પિતા છે. તારે જે કહેવું હોય ને તું એમને જઈને કહે છે. ક્યાંક અત્યંત દુઃખી છે તો ક્યાંક પોતાના પ્રેમ માટે જબરજસ્ત મક્કમ છે. બેને જે કીધું ને કે પેલું આત્મસાક્ષાત્કારની પણ એક તીવ્રતા જ્યારે ઊભી થાય છે, તો એ જે પ્રેમ માટેની તીવ્રતા છે એ કેવી છે? નેમી તણી સખી મૂકી ન આશા, એ ભાઈ એની આશા મૂકી દે ને તું. કાયરું ભગવું સો ઘર વાસ, ઘર મૂકીને ભાગી ગયો છે, કાયર કહેવાય. ઈમઈ સી સને હલ નારી જાઈ કોઈ છંડવી ગિરનારી, આટલી સરસ સ્ત્રીને મૂકીને કોઈ ગિરનાર કેવી રીતે જઈ શકે? તરત પેલી ભડકે છે, કાયર કિમ સખી નેમી જીણંદુ, તું એને કાયર કેવી રીતે કહી શકે? જીણ રીણી જીતૌ લખ નિરંદુ, જેણે લાખો રાજાઓને જીત્યા છે એને તું કાયર કેવી રીતે કહી શકે? અને બીજી વાત, ફુરઈ સાસુ જા અગલીના સ, જ્યાં સુધી અમારા શ્વાસોશ્વાસ ચાલે છે તાવ ન મિલહું નેમી આસ, ત્યાં સુધી હું નેમીને મૂકવાની આશ નહીં છોડું. તારે મને જે કહેવું એ કે, એ કઠોર છે, એ કાયર છે, તારે મને જે કહેવું એ કે, હું એ આશા નહીં મૂકું. એક જગ્યાએ બહુ સરસ રીતે, મને એનો ભાષા પ્રયોગ ગમે એટલે આ ઉદાહરણ આપું છું તમને. એવું કદાગ્રહું તવ સખી મિલે, આવો દુરાગ્રહ તું મૂકી દે ને. કરીશી કાંઈ તીણી નેમી હિલ્લી, તું શું કરવા નેમી નેમી કર્યા કરે છે? નેમી મળશે તો શું કરીશ? મંડી ચડાવ્યો જો કીર માલ, ખાલી ખાલી તો એને માથે ચડાવી રહી છું. હે હે કુક રહી ટોહણ કાલી, ટોહણ શબ્દ અહીંયા વાપર્યો છે. ટોહણ એટલે પક્ષીઓને બોલાવવા. તો કે જે જઈ રહ્યું છે એને તું હે હે બોલાવે છે, હે પાછો આવ, પાછો આવ, નહીં આવે પાછો. આ જે ટોહણ કાલ એણે જે પ્રયોગ કર્યો, તમે જો એની સાથે પ્રકૃતિને સરસ રીતે જોડી અને એ ભાષા જે છે એનું સૌંદર્ય આપણને બતાવે છે. તો કે પેલી કહે છે કે તને એવું લાગે છે કે હું ટોહણ કરું છું, પણ મને આ ઉત્સાહ છે. અઠ ભવ સેવ્યું સખી મઈ નમી, તસુ ઉમાહુ કેમ ન કરેમી. 8 ભવથી સેવશે એને, હું એને પ્રેમ કરું છું તો મને એનો ઉમંગ કેમ ન હોય? અને વળી પાછી પેલી જ વાત, અવગણને સઈ જય મઈ સ્વામી, જો મારા સ્વામી મારી અવગણના કરશે, લગી અચીશું તોય તસુ નામી, તો પણ હું તેનું જ નામ લેતી રહીશ. આગળ પણ સખી એને કહે છે કે ભાઈ આ તું આવા વૈરાગીની પાછળ પડી છું, ના ચાલે. ચણાની જેમ મરી ના ખવાય એમ નેમિનાથ હાથમાં નહીં આવે. અને તું પણ સુકુમાલ છું. પણ એ ચોખ્ખું કહી દે છે કે હિવ પ્રિય સરિસૌ જોવીય મરણું, ઈણ ભવી પરભવી નિમિજ શરણું, મને માત્ર નેમનું જ શરણું જોઈએ છે. અને આ જે પ્રેમની પરાકાષ્ઠા છે, તમે જૈન ચરિત્રો જો વાંચો તો અયત્તા મુનિ હોય કે કરગુડુ મુનિ હોય, એ એમની ઇવન પ્રસેનજીત રાજા હોય, રાજર્ષિ, કોઈ પણ ક્ષણે પ્રસેનજીત રાજા કે જેમને એમ છે કે મેં મારા દીકરાને આવા દુશ્મનોના હવાલે કેમ કરી દીધો, એમ કરી અને માથેથી મુગટ લઈને મારવા જાય ને ખબર પડે કે પોતે તો સાધુ છે. મહાવીર સ્વામી ભગવાનને શ્રણિક રાજાએ પૂછ્યું છે કે આમનો આત્મા ક્યાં જાય? હજી 2 પળ પહેલાં કીધું છે 7મી નરકે જાય, પછી કે બીજા સ્વર્ગે જાય, અને પછી હજી આગળ પૂછે પહેલાં તો દુંદુભીનાદ. કેમ? તો કે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એ પુસ્તકોથી નથી આવતું. કેવળ જ્ઞાન જે છે એ અંદરનો જે ભાવ છે એ જ્યારે એની પરાકાષ્ઠાએ જાય છે ત્યારે કેવળ જ્ઞાન આવે છે. આપણે ભરતેશ્વર બાહુબલી રાસમાં જોયું કે બાહુબલી બહેનોને પગે લાગવા ગયા અને કેવળ જ્ઞાન થયું. તો શું માત્ર એ પળ હતી કે જ્યાં એ પગે લાગવા ગયા? નહીં, ત્યાં આગળ પેલી માનસિક પરાકાષ્ઠા હતી કે હું કયા માનમાં પકડાઈ રહ્યો, મેં કયા અભિમાનને માથે ચડાવ્યું. અને એ જે પળ આવી
આત્મસાક્ષાત્કારની પળ. એવી જ એક પળ રાજુલના જીવનમાં પણ આવી. સખી સહિત રાજુલ ગુણ રાશિ, ગુણોના ભંડાર એવી રાજુલ સખી સહિત લેઈ દીખ પરમેશ્વર પાસે, એણે પરમેશ્વર પાસે દીક્ષા લીધી. નિમ્મલ કેવલ નાણું લહેવી સિદ્ધિ સામિણી રાજલ દેવી. અને એ સિદ્ધિ એ પોતે, અને આમાં નિર્મળતા, જ્યાં ક્યાંય કોઈ માન, રાગ, લોભ, દ્વેષ આવા કોઈ કશાય નથી, નિર્મલ છે, ત્યાં આગળ આ કેવળ જ્ઞાન થઈ શકે છે. તો જેટલા આ પ્રકારના કથાનકો છે, નેમ રાજુલના કથાનક હોય કે સ્થુલિભદ્રના હોય, સ્થુલિભદ્ર કોશાના હોય કે ભરત બાહુબલીનું હોય, પણ મૂળ વાત આ છે કે સંસાર એ બતાવે છે. એનું એક કારણ એ પણ છે કે જ્યારે ખૂબ ગાઢ અંધકાર હોય ને ત્યારે એક કિરણ પણ તેજોમય લાગે. તો એ અંધકારની તીવ્રતા જે બતાવવી છે એ આવા કથાનકો દ્વારા જૈન સાધુઓએ બહુ સરસ રીતે બતાવ્યું છે. નેમ રાજુલમાં રાજુલની જે વ્યથા છે, મેં તમને કીધું એમ કે આખી કૃતિમાંથી પસાર થાવ તો ખૂબ મજા આવે એવું છે, પણ ખાલી જે થોડીક વાતો મારે કહેવી છે, એ કૃતિની રીતે બતાવવું છે, એની જે કવિત્વ શક્તિ છે એને બતાવવું છે. તો મેં તમને બતાવ્યું કે એમણે પ્રકૃતિને લીધી છે, પણ કેવી રીતે લીધી છે કે જે રાજુલની વ્યથાને આલેખી શકે. ક્યાંક 12 મહિનાના સાવ નામ જ લીધા છે કે પછી એમ કે આસો મહિનામાં તો આમ થયું, પણ બાકી એમણે અલંકારો ખૂબ સરસ રીતે વાપર્યા છે. અંત્યાનુપ્રાસ અલંકાર તો છે જ. સખીપતિ રાજલ ચડ ઉતરિયું 12 માસ સુણી જીમ વજ્જરીય, ઉત્તરીય વજ્જરી બોલઈ રાજુલ તૌ ઇહ વયણું નથી નેમી સમમ વર રયણું. વયણું રયણું દરેક પંક્તિને અંતે નહીં, ચરણને અંતે એમણે પ્રાસ સાધ્યો છે. વર્ણાનું પ્રાસ પણ ચરણમાં જ છે. સુમરવી સામિયું સામલ વનનું, અથવા તો જીવીય જુવણનું જલણી જલેમી. ઉપમા અલંકાર તો શરૂઆત જ ત્યાંથી થાય છે. વિજ્જુ ઝબક્કઈ રખસી જેવ. પેલું તો આપણે જોયું કે નથી નેમી સમમ વર રયણું, અને પેલા ચણા જે છે એ જેમ ખવાય એમ મરી ન ખવાય, ચીણીય જેમ ન મીરીય ખજંતી. રૂપક અલંકાર પણ છે, યમક અલંકાર પણ છે. નેમી ઈ વીણું સહી સહી ઈ કેમ, અથવા તો રાખી રાખી મયી મયણ પાહ. રાખી 2 વાર છે. એકવાર રાખવું એટલે રાખવું, બીજું રાખવું છે અટકાવી રાખવું. એણે મને રાખી છે એટલું નહીં, અટકાવી રાખી છે. તો યમક દ્વારા એમણે એ કર્યું છે. દ્રષ્ટાંત અલંકાર પણ આપણે જોયો. જ્યારે પેલી સખી કહે છે કે ભાઈ તું બીજો છોકરો શોધી શકે, પરણી શકે, શા માટે? તું પરણી તો છું નહીં, તું કુંવારી જ છું. ગઈ વરું લહિયું કુ રાસભી ચડઈ. એકવાર જેને ગજવર મળ્યો હોય એ વૃષભ ઉપર ચડશે, બળદ ઉપર ચડશે. ઘણા વીણું પિયઈ કે ચાતકો નીર. ચાતક વાદળ સિવાયનું બીજું પાણી પીશે? જો એ ન કરી શકતા હોય તો હું નેમી સિવાય બીજાને કેમ વિચારી શકું? અતિશયોક્તિ અલંકાર પણ છે. એટલે ખૂબ સરસ રીતે આખું કાવ્ય ચાલે છે. હું બહુ જ ટુકડામાં જઈ રહી છું. એનો જે છંદ છે એ ચોપાઈ છે, 15 માત્રા ધરાવે છે. મને જે બહુ જ ગમી વાત એ છે કે આ સંવાદ કાવ્ય છે. તમે જોઈ શકો છો કે અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં રાજુલ પોતાની વ્યથાની વાત કરે કે આ મહિનો આવ્યો અને એમાં મને આ રીતે નેમી યાદ આવી રહ્યા છે, એટલે સખી એના ઉપર ખીજાય કે આવા માણસને તો કંઈ યાદ કરાતો હશે, બીજા ઘણા બધા છે. અને રાજુલ એનો જવાબ આપે કે ના ગમે તે થાય, હું મરીશ તો પણ નેમીનું નામ લેવાનું નહીં છોડું. આ સંવાદ સતત ચાલ્યો છે. પણ સંવાદ માટે આ વ્યાસર નાટકના મારા માટે અને આપણા સૌ માટે દિગ્ગજ બહુ જ સ્પષ્ટ વાત છે કે નાટકની જે ભાષા છે એ બોલચાલની ભાષા આવે, અને એવી ભાષા આ કૃતિમાં વણાયેલી છે.
રાજોલ રડી રહી છે, એને તકલીફ થઈ રહી છે, નેમી નથી. હા એકલડીમયી નિરધાર કીમાં ઉવેશી કરુણાસાર. હે કરુણાસાર, તમે મારી ઉપેક્ષા કેમ કરી? અથવા પેલી સખી કહે છે, ભણઈ સખી રાજલ મન રોઈ નિઠુરું નમી ન અપણું હોય, આપણો ના થાય. આજે છે ને કે એ આપણો ન થાય, ન અપણું હોય. સાચું સખી વરી ગીરી ભીજંતી કીમય ન ભીજઈ સામલ કંતી. આખો પર્વત ભીંજાય છે પણ આ મારો સામળો કંથ ભીંજાતો નથી. નેમી તણી સખી મૂકી ન આશા. આશ મૂકને ભાઈ તું એની, મૂકી ન આશા. કાયર કેમ સખી? બોલચાલનો આખો લહેકો છે. કાયર કેમ છે? કાયર નથી એ. અથવા તો પેલી સખી જ્યારે સમજાવે છે ને ત્યારે એક જગ્યાએ રાજુલ એને આવું કહે છે, ભોલી તઉ સખી ખરી ગમારી. સખી તું ભોળી તો છું પણ ગમાર પણ છું. વરી અચ્છંતઈ નેમી કુમારી. નેમી કુમાર કરતાં કોઈ સારું હોઈ શકે? પણ આજે એનો લહેકો છે, ભોલી તઉ સખી ખરી ગમારી. જબરી ગમાર છું તું. આજે બેનપણીઓ વચ્ચે જે વાત થાય એ લહેકો અહીંયા આગળ મળે છે. સખી એને બહુ પેલું ફોર્સ કરે છે કે તું મારી વાત તો સાંભળ, તું મને સમજવાની કોશિશ કર, મારી વાત પરનો વિશ્વાસ કર. તો કેવી રીતે કહે છે, તઉ ન પતિ જસી મારી માઈ. તને મારો ભરોસો નથી મારી માં. કઈ સાહિત્ય કૃતિમાં તમને આ રીતે ભાષા પ્રયોગ મળે? અને ખાલી અહીંયા જ નહીં, આપણે જ્યારે અંતની વાત કરી ત્યાં આગળ પણ એ આ વાત કરે છે. સર્જક જે પોતાનો પરિચય આપે, રયણ સિંહ સુરી પણમવી પાય. રયણ સિંહને પગે લાગીને 12 માસ ભણિયા મયી ભાઈ. હે ભાઈ, મેં આ 12 માસ ભણ્યા, આ 12 માસ વિશે મેં વાત કરી. તો આ જે ઉદ્ગારો છે, બોલચાલની જે લઢણ છે, એ આ કાવ્યને જીવંત બનાવે છે. તમે જુઓ એમાં પ્રમાણમાં વર્ણનો કે પ્રકૃતિ ખૂબ ઓછા છે, પણ જે સંવાદ થાય છે એના કારણે આખી એક જે કદાચ આ રંગમંચ ઉપર ભજવી શકાય એ પ્રકારની આકૃતિ છે કે બે સખી વાત કરે કે તને ખબર નથી પડતી, તને મારો ભરોસો નથી. આ જે આખી વાત આવે છે એ મારા મતે આ કાવ્યનો ઉત્તમ એનું રસબિંદુ છે. અને એક વાત સાથે હું મારી આ વાતને પૂરી કરું કે આ કાવ્ય છે એ 14મી સદીનું છે, પણ એમાં આધુનિકતા મને બે રીતે દેખાય છે. એક તો આ કાવ્યમાં ક્યાંય નેમિનાથનું પાત્ર છે જ નહીં. પાત્ર બે જ છે, રાજુલ અને એની સખી. પણ દરેકે દરેક પંક્તિમાં નેમી વણાયેલા છે અને માટે કૃતિનું શીર્ષક જે છે એ નેમિનાથ ચતુષ્પદિકા છે, રાજ્યમતી ચતુષ્પદિકા નથી. વાત રાજ્યમતીની દ્રઢતાની છે, વાત રાજ્યમતીના પ્રણયની છે, વાત રાજ્યમતીની વ્યથાની છે, વાત રાજ્યમતીની સિદ્ધિની છે, પણ એનો જે અવલંબન છે, એનો જે આધાર છે એ નેમિનાથ છે. અને માટે એ એનું શીર્ષક જે છે એ નેમિનાથ ચતુષ્પદિકા છે. અને બીજી વાત સર મજા આવે એવી છે, આપણે આધુનિક સાહિત્યમાં વાત કરીએ છીએ ઇન્દ્રિય વ્યત્યયની. ઇન્દ્રિય વ્યત્યય એટલે આપણે કોઈ પણ અનુભવ આપણી 5 ઇન્દ્રિયોથી કરીએ છીએ. આંખથી જોઈએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, જીભથી ચાખીએ છીએ. પણ જ્યારે એક ઇન્દ્રિયનું કાર્ય બીજી ઇન્દ્રિય કરે છે ત્યારે એ ઇન્દ્રિય વ્યત્યય છે. એવો ઇન્દ્રિય વ્યત્યય આપણને રાવજી પટેલમાં જેમ મળે, રે હણહણતી મેં સાંભળી સુવાસ. સુવાસ નાકનો વિષય છે પણ એ સંભળાય છે. તો અહીંયા આગળ શરૂઆત જ જે છે એની શ્રાવણ મહિનાની જે વાત કરે છે ત્યાં આગળ શ્રાવણી સરવણી કડુય મેહુ. શ્રાવણ મહિનામાં આજે
વરસાદ વરસી રહ્યો છે. હવે વરસાદ જે વરસી રહ્યો છે એ કદાચ આંખનો વિષય હોય કે દેખાય છે, કદાચ ધોધમાર પડે છે તો એ કાનનો વિષય બને, પણ અહીંયા આગળ રાજેમતી માટે એ સ્વાદનો વિષય બન્યો છે કે આ કડવો લાગે છે. તો સર્જકતા જે છે એ ક્યાંય કોઈ સમયની પાબંદ નથી. સર્જકની અંદરથી ઉગે છે. એ ક્યાંય કોઈ ગુણ લક્ષણો નથી વિચારતો, એ ક્યાંય કોઈ ઉપમા રૂપક નથી વિચારતો, ક્યાંય કોઈ રસ નથી વિચારતો. એની અંદરથી એક વાત આવે છે અને એ જો વહી જાય તો આવી રીતે એનામાં એ તાકાત હોય છે કે એ ભાવકને પણ પોતાની સાથે વહેવડાવી જાય. તો મને આકૃતિમાંથી પસાર થતાં જે મજા આવી છે, મને નથી ખબર કે, એટલે મને ખાતરી છે કે એ મજા સુધી હું તમને એટલા માટે નથી પહોંચાડી શકી કારણ કે એકે એક કડી કે એકે એક ચરણ હું અહીંયા આગળ નથી વાંચી શકી, ખાલી ટુકડા ટુકડા જ મૂક્યા છે. પણ આની સાથે જો તમે એક વખત આકૃતિમાંથી પસાર થશો તો તમને ખબર પડશે કે એક સ્ત્રી, એનો પ્રેમ અને એની પરાકાષ્ઠા, કોઈ પણ વસ્તુની એક પરાકાષ્ઠા જે આત્મજ્ઞાન તરફ લઈ જાય, તો એ પરાકાષ્ઠા આમાં કેવી રીતે વણાઈ છે એ આકૃતિનો આસ્વાદ્ય અંશ છે. નમસ્કાર. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે,
તમારી કરવી છે, મારે કવિતા તમારી કરવી છે, મારે પૂજા તમારી કરવી છે. રિષભભાઈની બહુ જ ગમતી રચના હું હોસ્પિટલમાં ઘણીવાર ગાઉં છું. ધીસ ઇઝ ફોર હીલિંગ. જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો, જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો. આંખ આપણી પોતાની છે એ તો સમજો, આંખ આપણી પોતાની છે એ તો સમજો, એનું સપનું ફળવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો. એક બારણું બંધ થયું તો રંજ શું એનો, એક બારણું બંધ થયું તો રંજ શું એનો, દ્વાર બીજું ઉઘડવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો, જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો, જે બગડ્યું સુધરવાનું જરા શ્રદ્ધા રાખો, જરા શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો. આમ તો સતીશભાઈ એવું કહેવાય છે કે આવ્યા મળવા અને બેસાડી દીધા દળવા. કેટલું સરસ આપણને જાણવા મળ્યું ગુરુદેવ વિશે. તો મને લાગે છે એ જ સંદર્ભમાં એકાદ પંક્તિ હું આપને સંભળાવું. બહુ જ સરસ શબ્દો સાહેબ. ગુરુદેવ વિશે વાત અને आनंद ही आनंद बरस रहा, आनंद ही आनंद बरस रहा, बलिहारी ऐसे सदगुरु की, बलिहारी ऐसे सदगुरु की. धन्य भाग हुआ आज हुए शुभ दर्शन ऐसे सदगुरु के, पावन किन्हीं भारत भूमि बलिहारी ऐसे सदगुरु की. आनंद ही आनंद बरस रहा. व्याख्यान छटा जिम इंद्र घटा, बरसत वाणी अमृत धारा, मधुरी मधुरी अजब धूनी, बलिहारी ऐसे सदगुरु की. गुरु ज्ञान रूपी जल बरसा कर, गुरु ज्ञान रूपी जल बरसा कर, गुरु धर्म बगीचा लगा दिया, गुरु धर्म बगीचा लगा दिया. खिल रही है कैसी फुलवारी, खिल रही है कैसी फुलवारी, बलिहारी ऐसे सदगुरु की. आनंद ही आनंद बरस रहा, बलिहारी ऐसे सदगुरु की, बलिहारी ऐसे सदगुरु की, बलिहारी ऐसे सदगुरु की. नमस्कार. थैंक यू मनीष भाई. थैंक यू वेरी मच. આભાર. બંને વક્તાઓ દ્વારા કંઈક આપણને વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓને આપણે તાળીથી અભિવાદન કરીશું. સુપ્રસિદ્ધ ગાયકોને જાણ કર્યા વગર આપણે મંચ ઉપર બોલાવી લીધા અને એમને
સરસ મજાનું ગાન રજૂ કર્યું એ માટે નમ્રતાબેન અને નયનભાઈને ખાસ અમે ઋણી છીએ. આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આપ આવ્યા, આપ સૌનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અને અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર.